ભગવાન શ્રી કૃષ્ણનું જીવન રહસ્યમય અને અદ્ભુત ઘટનાઓથી ભરેલું છે। દ્વાપર યુગમાં જન્મેલા શ્રી કૃષ્ણે 126 વર્ષ અને 8 મહિના સુધી આ પૃથ્વી પર પોતાની લીલા કરી, જેમાંથી તેમણે 11 વર્ષ વ્રજ લીલામાં, 10 વર્ષ મથુરા લીલામાં અને 105 વર્ષ દ્વારકા લીલામાં વિતાવ્યા। 3228 એટલે કે લગભગ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ મથુરામાં કંસના જેલમાં થયો હતો, જ્યાં કંસનો આતંક ફેલાયેલો હતો। જન્મ પછી કંસના ડરથી વાસુદેવ તેમને ગોકુળ લઈ ગયા, જ્યાં તેમણે બાળ લીલાઓ કરી હતી। 7 વર્ષની ઉંમરે તેમણે ગોવર્ધન પર્વત ઉપાડ્યો અને ગોકુળના લોકોને ઇન્દ્રના ક્રોધથી બચાવ્યા। દરિયા કિનારે દ્વારકા શહેરની સ્થાપના કરી। જ્યારે શ્રી કૃષ્ણ 11 વર્ષના થયા ત્યારે તેઓ મથુરા આવ્યા અને અત્યાચારી કંસનો વધ કર્યો। જો કે કંસના સસલા જરાસંધના સતત હુમલાઓને કારણે કૃષ્ણએ મથુરા છોડી દીધું અને દરિયા કિનારે દ્વારકા શહેરની સ્થાપના કરી અને પોતાના અનુયાયીઓને ત્યાં લઈ ગયા। આ સમય દરમિયાન તેમણે ઉજ્જૈનમાં સાંદીપની મુનિ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું। પછી વધુ સમય પસાર થતો ગયો અને 3153માં જ્યારે પાંડવો જુગારમાં બધું હારી ગયા ત્યારે તેઓ વનવાસ જતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા। તે સમયે ભગવાન શ્રી કૃષ્ણની ઉંમર 75 વર્ષ હતી। 3140માં જ્યારે પાંડવો તેમના વનવાસમાંથી પાછા ફરે છે ત્યારે કૃષ્ણ મહાભારતની ઘોષણા કરે છે, કારણ કે દુર્યોધન તેમનું રાજ્ય પાછું આપતો નથી। ગીતાનો ઉપદેશ આપ્યો। મહાભારત દરમિયાન શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષમાં રહીને તેમણે સાથ આપ્યો હતો। જ્યારે મહાભારત શરૂ થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ 89 વર્ષના હતા અને અર્જુનના સારથી બન્યા હતા અને ગીતાનો ઉપદેશ આપ્યો હતો। 18 દિવસ સુધી ચાલેલા યુદ્ધ પછી જ્યારે પાંડવોનો વિજય થયો ત્યારે શ્રી કૃષ્ણ દ્વારકા પાછા ફર્યા। ઈસા પૂર્વે 3102માં 126 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયા છોડી દીધી અને વૈકુંઠ ધામ ગયા। ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું માનવ સ્વરૂપ છોડીને વૈકુંઠ ધામ પાછા ફરે છે। શ્રી કૃષ્ણનું જીવન ફક્ત લીલાઓ સુધી મર્યાદિત નહોતું, પરંતુ તેમણે ધર્મ, નીતિ અને સત્યનો માર્ગ પણ બતાવ્યો, જે આજે પણ પ્રેરણા